નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આપણે સ્વાધ્યાય ચેપ્ટર નંબર 3 નું સ્વાધ્યાય 3.4 ભણી રહ્યા હતા. તો મધ્યવર્તી સ્થિતિના માપમાં આપણે જે ચોથું સ્વાધ્યાય હતું જેમાં મધ્યસ્થ અને તેના સ્થાનિય સરેરાશના માપો ભણતા હતા તેમાં જોઈએ તો સૌપ્રથમ આપણને દાખલા નંબર 5 પેજ નંબર 99 પર આપેલો છે. તો જો વાત કરીએ તો ખર્ચ અને વિદ્યાર્થીઓની સંખ્યા. ખર્ચ 200 થી ઓછો, 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800, 800 થી વધુ, 8, 23, 40, 17, 7, 5. CF લઈએ તો 8, 31, 71, 88, 95 અને 100. હવે આપણને મેળવવાનું શું કહ્યું છે તો કે ખર્ચનો મધ્યસ્થ મેળવો. ખર્ચ આપણને રૂપિયામાં આપેલો છે, એનો મધ્યસ્થ મેળવવાનો છે. તો આપણે પહેલા તો અહીંયા વર્ગ લખવો પડશે. મધ્યસ્થ વર્ગ બરાબર શું આવશે તો કે n/2 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો 100 ભાગ્યા 2 એટલે 50મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. તો m વર્ગ બરાબર કયો આવશે? 50મી સંચય આવૃત્તિ ક્યાં આવશે તો કે 400 થી 600 માં. તો l બરાબર 400, cf બરાબર કેટલા આવશે તો cf બરાબર ઉપરની રકમ એટલે 31, f બરાબર 40 અને c બરાબર 200. હવે આપણે કિંમત મૂકીએ તો m બરાબર l plus n/2 minus cf છેદમાં f ગુણ્યા c. l બરાબર કેટલા આવ્યા તો કે l બરાબર 400, n/2 કેટલા આવ્યા તો કે 50 minus cf કેટલા આવ્યા 31 છેદમાં 40 ગુણ્યા 200. તો જો આપણે ધ્યાન આપો તો 400 વત્તા 50 માઈનસ 31 એટલે 19 છેદમાં 40 ગુણ્યા 200. તો 19 ગુણ્યા 200 એટલે કેટલા થશે 3800 ભાગ્યા 40 કરો એટલે કેટલા થશે 95. તો 400 + 95 બરાબર 495 રૂપિયા. તો અહીંયા આપણે લખવાનું ખર્ચનો મધ્યસ્થ ₹495. ખર્ચનો મધ્યસ્થ કેટલો થશે 495 રૂપિયા. હવે જો આપણે વાત કરીએ દાખલા નંબર 6 એમાં બે રીતે મધ્યસ્થ મેળવવાના છે. કઈ બે રીતે? તો એક તો વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને બીજું એને અનિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવી અને મધ્યસ્થ મેળવવાનો. તો પહેલા તો આપણે અવલોકનોને કયા ક્રમમાં ગોઠવશું તો કે ચડતા ક્રમમાં. રોકાણના દિવસો જે છે 30 દર્દીના રોકાણના દિવસો, 30 દર્દીના રોકાણના દિવસો. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો એક કેટલી વખત છે તો કે 1, 2, 3, 4. ત્યાર પછી 2 કેટલી વખત છે તો કે 1, 2, 3, 4. ત્યાર પછી
3 કેટલી વખત છે તો કે 1 2 3 4 અને 5 વખત તો અહીંયા લખીએ 1 2 3 4 5 વખત હવે 4 કેટલી વખત છે તો કે 1 2 3 4 4 વખત છે 4 5 કેટલી વખત આપેલા છે તો 5 1 2 3 3 વખત આપેલા છે 5 હવે જોઈએ 6 કેટલી વખત આપેલા છે તો 6 1 અને 2 વખત ત્યાર પછી તો 7 કેટલી વખત આપેલા છે તો 7 1 અને 2 વખત ત્યાર પછી 8 કેટલી વખત આપેલા છે તો 8 આખી માહિતીમાં એક જ વખત આપેલા છે 9 તો 9 આખી માહિતીમાં 2 વખત આપેલા છે ત્યાર પછી 10 10 2 વખત અને 15 ટોટલ આપણને કેટલા અવલોકનો આપેલા છે 30 n બરાબર 30 તો આપણે m બરાબર લખવું હોય તો અહીંયા શું આવશે n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન તો 30 ભાગ્યા 2 મું અવલોકન સોરી એક જ મિનિટ આપણે સૂત્રમાં હજુ નીચે શું લખવાનું છેદમાં 2 લખવાનું આપણે સૂત્રમાં હજી શું લખવાનું થશે છેદમાં 2 લખવાના n/2 મું અવલોકન વત્તા n/2 પ્લસ 1 મું અવલોકન ભાગ્યા 2 આ 2 ભૂલવાના નથી 30 ભાગ્યા 2 મું અવલોકન વત્તા 30 ભાગ્યા 2 વત્તા 1 મું અવલોકન ભાગ્યા 2 તો 15 મું અવલોકન વત્તા 15 પ્લસ 1 એટલે 16 મું અવલોકન ભાગ્યા 2 15 મું અવલોકન વત્તા 16 મું અવલોકન ભાગ્યા 2 તો 15 મું અવલોકન કયું છે 4 16 મું અવલોકન કયું છે 4 એટલે 4 વત્તા 4 ભાગ્યા 2 બરાબર કેટલા થશે 4 4 ભાગ્યા 4 4 વત્તા 4 ભાગ્યા 2 એટલે 4 તો 4 દિવસ રોકાણના દિવસો કેટલા આવશે 4 દિવસ આગળ વાત કરીએ તો હવે આપણે એને વર્ગીકૃત સતત રીતે મેળવીએ તો જો વર્ગ તો આપણે વર્ગ કેવો લેવાનો છે તો કે 1 થી 3 અને સમાન વર્ગ લંબાઈનો એટલે 1 થી 3 4 થી 7 સોરી 4 થી 6 7 થી 9 10 થી 12 અને 13 થી 15 આવૃત્તિ ચિહ્ન દિવસો તો 1 થી 3 તો 1 4 વાર 2 4 વાર અને 3 5 વાર એટલે 1 2 3 4 5 6 7 8 એટલે 2 આવી ગયા અને ટોટલ એની આવૃત્તિ કેટલી થશે 13 1 2 3 ટોટલ 13 વાર 4 કેટલી વખત છે તો 4 વાર 5 તો કે 3 વાર એટલે 1 2 3 6 2 વાર એટલે ટોટલ 9 7 8 9 ની વાત કરીએ તો 7 2 વાર 8 1 વાર ને 9 2 વાર એટલે 5 10 ની વાત કરીએ તો 10 2 વાર અને 15 ની વાત કરીએ તો 1 વાર તો કુલ કેટલા થશે તો કુલ આપણને મળશે 30 CF 13 9 22 5 27 2 29 1 30 હવે જો આપણે વાત કરીએ તો આપણે મધ્યસ્થ વર્ગ મેળવવાનો છે તો m વર્ગ બરાબર n/2 ની સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ
તો 30 ભાગ્યા 2 મી એટલે 15મી સંચય આવૃત્તિ ધરાવતો વર્ગ. 15મી સંચય આવૃત્તિ ક્યાં આવશે? 4 થી 6 માં. તો L બરાબર 4 નહીં આવે. કેમ? કારણ કે અનિવાર્યક વર્ગ છે એટલે કેટલા આવશે? 3.5. CF બરાબર કેટલા આવશે? 13. F બરાબર 9 અને C બરાબર 3. કારણ કે 6.5 માંથી 3.5 બાદ કરવાના. સૂત્ર લખીએ તો m બરાબર L plus n/2 minus CF છેદમાં F ગુણ્યા C. તો 3.5 વત્તા 15 minus 13 છેદમાં 9 ભાગ્યા 3. તો જો હવે આપણે વાત કરીએ તો 3.5 ના 3.5 15 minus 3 એટલે 2 ગુણ્યા 9 છેદમાં કેટલા આવશે? સોરી 2 ગુણ્યા 3 છેદમાં 9 એટલે 3.5 6 ના છેદમાં 9 3.5 0.67 4.17 દિવસ. તો દિવસ ક્યારે પોઈન્ટમાં ન હોય એટલે લગભગ સરખા દિવસ થઈ ગયા. એટલે બંને મધ્યસ્થમાં દિવસ લગભગ સરખા છે. બંને મધ્યસ્થમાં દિવસ લગભગ સરખા મળે. આ આપણું શું થઈ ગયું? જે આપણને છેલ્લો પ્રશ્ન પૂછેલો છે કે જવાબ સાથે સરખાવો એટલે બંને મધ્યસ્થમાં દિવસ લગભગ સરખા મળે. તો વિદ્યાર્થી મિત્રો આપણે મધ્યસ્થ અને તેની સ્થાનીય સરેરાશ જે હતી ચતુર્થક, દશાંશક, શતાંશક એની માહિતી મેળવી. આવતા વિડિયો ભાગમાં આપણે બહુલક વિશેની માહિતીઓ મેળવીશું. થેન્ક યુ.